અગનભઠ્ઠીમાં શેકાવા ગુજરાત રહે તૈયાર। દરિયાકાંઠાના વિસ્તારમાં 5 દિવસ ગરમી અને બફારાનું યલો એલર્ટ। અમદાવાદમાં 34.2 અને રાજકોટમાં 36.7 ડિગ્રી મહત્તમ તાપમાન। પાકિસ્તાનની જેલમાંથી મુક્ત ગુજરાતી માછીમારો ટ્રેન મારફતે વડોદરાથી પહોંચ્યા વેરાવળ। પરિવારજનો સાથે મુલાકાત સમયે સર્જાયા ભાવુક દ્રશ્યો। જીવનશૈલી કોમ્પ્લેક્સની ઓફિસમાં આગ લાગી। સુરતના નાનપુરા વિસ્તારમાં ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ। જાનહાનિના કોઈ અહેવાલ નહીં। પાંચ 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજ્યું પશ્ચિમ બંગાળ। કોલકાતા સહિતના શહેરમાં વહેલી સવારે 6:10 અનુભવાયો આંચકો। મહાકુંભનો આજે 44મો દિવસ। અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ ભક્તોની સંગમમાં આસ્થાની ડૂબકી। કાલે મહાશિવરાત્રી પર અંતિમ મહાસ્નાન સાથે મહાકુંભનું